ડોમેસ્ટિક અને ઇન્ડિયામાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એને આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અને એનઆરઆઈ જે છે કે જેને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જ્યારે બી ઇન્કમ આવે ને તો સૌથી પહેલાં બચત બાદ કરવાની, પછી જે વધે એમાં તમારે ખર્ચા કરવાના છે. પૈસાદાર થવા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. ઇન્વેસ્ટમેન્ટ તમારી આવનારી જરૂરિયાતોને પૂરી કરવા માટે. તમારા માટે કોઈ વ્યક્તિ કામ કરે છે, જેને તમે તમારા પૈસા આપી દો છો, જેમાં તમારે સવારે ઉઠીને કશું જ નથી કરવાનું. જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને કન્ટિન્યુટી નથી કરી શકતા. પ્રોપરલી જો રૂલ્સ જોઈએ તો 20-30-50 નો એક રૂલ્સ છે. અચ્છા, રાઈટ. ઓવર ધ યર મારે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એ અમાઉન્ટ નાની હોવી જોઈએ. ડાઉનફોલ કોઈ પણના જીવનમાં આવી શકે. એ મારા કે તમારા હાથમાં છે જ નહીં, બરાબર. બટ મારે હજી થોડું રિટર્ન્સ વધારે જનરેટ કરવું છે. ઇક્વિટી ઇઝ ધ બેસ્ટ. પર્સનલ ફાઇનાન્સ જે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે ને જે નથી કરવા જેવા ખર્ચા, બરાબર, એ કરાવે. કોઈ પણ પ્રોડક્ટ છે ને એ મેઝરેબલ હોવી જોઈએ. તો તમારી જે ઇન્કમ છે ને 30%થી વધારે ઈએમઆઈ વધવો નહીં જોઈએ. અમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ 1.5 ટાઈમ્સ કરી, દોઢી કરી, વેલ્યુએશન ડબલ થઈ. કોઈ પણ પ્રકારના વિડીયો, કોઈ પણ પ્રકારની રીલ જોઈ અને ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. તો જે જગ્યાએ તમે છો એના કરતાં જે મોંઘવારી છે એનાથી વધારે રિટર્ન મળવું જોઈએ. બાળકો માટે એસઆઈપી 110% થાય.